નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે 5 લોકો પાણીમાં ફસાયા છે। એટલે કે જે આદિવાસી શ્રમિક પરિવાર જે છે તે વાડીએ જે મજૂરી કામ કરતા હતા ને તે આજે જે દિવસભર વરસાદ પડ્યો અને એમની વાડીએ જે આજુબાજુમાં ફરતી બાજુ એટલે કે ચારે બાજુ દરિયા જેવો માહોલ થઈ ગયો। ચારે બાજુ અચાનક પાણી આવી ગયું અને જે પતિ પત્ની હતા તેમજ 3 બાળકો હતા તેની એક ઓરડી હતી તે ઓરડી ઉપર ચડી ગયા અને તેમનો જીવ બચાવવા માટે ત્યાં કલાકો સુધી રહ્યા અને નીચે ચારે બાજુ જ્યાં જોવે ત્યાં પાણી પાણી અને ઓરડી જે હતી એ પણ એકદમ ખખડધજ હતી, એટલે કે ખૂબ જ જૂની હતી અને તે પણ પડી જાય તેવી શક્યતા હતી અને એ ઓરડી જો પડી જાય તો દરિયામાં પાંચેયના જીવ હોમાઈ જાય તેવી પરિસ્થિતિ વચ્ચે પ્રાંત અધિકારીએ ત્યાં દેવદૂત સમાન કહી શકાય। મિત્રો, આ વરસાદની આગાહી હોય છે ત્યારે આપણને તંત્ર પણ કહેતું હોય છે કે સાવચેત રહેજો, સલામત રહેજો। કોઈ એવી જગ્યાએ તમે નીચાણવાળા વિસ્તારમાં કે જ્યાં પાણી ભરાવાના હોય તેવા વિસ્તારમાંથી તમે જાતે જ દૂર રહેજો। પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે આપણી પણ ક્યાંક બેદરકારી હોય છે અને જ્યારે આવો વિષય બને છે, જ્યારે આપણે ફસાઈ જઈએ છીએ ત્યારે એક બાજુથી ક્યાંય રસ્તો નથી રહેતો અને ત્યારે જ એવા સમયમાં હળવદ પ્રાંત અધિકારી દેવદૂત બન્યા છે। એટલે કે એસડીઆરએફની જે ટીમ છે ત્યાં તાત્કાલિક રવાના કરી અને આ મેં જે પહેલાં વાત કરી કે ઇંગોરાળા જે શ્રમિક પરિવાર ફસાયો હતો, 5 લોકો ફસાયા હતા, તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે। એટલે કે ત્યાં પહોંચી અને સફળતાપૂર્વક જે 3 બાળકો તેમજ પતિ પત્ની જે છે તેમને આબાદ ત્યાં બચાવી લેવાયા છે, ટૂંકમાં ત્યાંથી બહાર કાઢી લેવાયા છે। હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે વરસાદી પાણીમાં ફસાઈ જતા 5 વ્યક્તિઓને SLR સાહેબ મોરબી તથા પ્રાંત અધિકારી હળવદના માર્ગદર્શન હેઠળ એસડીઆરએફની ટીમ તેમજ હળવદ સિટી ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી અને સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે।